ગુજરાતની અંદર સરકારી અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે વિવાદ અને ખટરાગ એ વારંવાર સામે આવતા હોય છે। એ દક્ષિણ ગુજરાતની અંદર એ મનસુખ વસાવા હોય કે પછી એ સૌરાષ્ટ્રની અંદર દિનુભોકા સોલંકી હોય, તમામ જગ્યા ઉપર અધિકારીઓ તેમનું ન માનતા હોવાના આક્ષેપો એ વારંવાર થયા છે। તેવામાં હોળી અને ધૂળેટીના આ પર્વની અંદર અધિકારીઓ એવા નાચતા જોવા મળ્યા કે એમના રંગોના કલર એ જે તે નેતાઓ સુધી ઉડ્યા હોય તેવા સમાચાર મળી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી એક વિવાદ એ સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે અને વિવાદ છે દિનુભોકા સોલંકીનો અને દિગ્વિજયસિંહ જાડેજાનો। એટલે કે એક તરફ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ છે, બીજી તરફ એક અધિકારી છે। અધિકારી એટલે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી, એ ચૂંટણી પહેલા પણ દિગ્વિજયસિંહ જાડેજા અને દિનુભોકા સોલંકીની વચ્ચે વિવાદ હતો, વિખવાદ હતો। જો કે આ વિવાદ અને વિખવાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પણ જોવા મળ્યો। દિનુભોકા સોલંકી અને કલેક્ટર વચ્ચેનો વિખવાદ એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વચ્ચે ચૂંટણી દરમિયાન એ સમગ્ર ગુજરાતના લોકો સુધી પહોંચ્યો કે ગીર સોમનાથની અંદર એક બાહોશ અધિકારી અને એક દબંગ નેતા વચ્ચેનો વિવાદ અને વિખવાદ એ ચાલી રહ્યો છે। જો કે આ તમામની વચ્ચે હવે દિગ્વિજયસિંહ જાડેજા એ ધૂળેટીના તહેવારની અંદર એવી ઉજવણી કરતા જોવા મળ્યા કે જાણે કોઈ નવ યુવાન એ ધૂળેટીનો તહેવારનો ઉજવણી કરી રહ્યો છે। આ ઉજવણીની વચ્ચે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે દિગ્વિજયસિંહના એ કલરનો રંગ એ દિનુભોકા સોલંકી સુધી પહોંચ્યો છે। થોડા સમય પહેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ એ સૌરાષ્ટ્રના પ્રવાસે હતા અને એ પ્રવાસ દરમિયાન દિનુભોકા સોલંકીની સાથે પણ મુલાકાત થઈ, કલેક્ટરની સાથે પણ મુલાકાત થઈ, પરંતુ કલેક્ટર સાથેની મુલાકાતના ફોટો સોશિયલ મીડિયાની અંદર સામે આવ્યા અને ક્યાંક એવી પણ વાત સામે આવી રહી છે કે કલેક્ટરને છૂટો દોર આપી દેવાયો છે, જેના કારણે તપાસ, જેના કારણે કાર્યવાહી એ ધમધમાટ ચાલી રહી છે। જ્યારથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ એ સૌરાષ્ટ્રના પ્રવાસ કર્યા બાદ પરત જ્યારે દિલ્હી પહોંચ્યા છે ત્યારથી ગીર સોમનાથની અંદર ગેરકાયદેસર થઈ રહેલું તમામ ખનન ઉપર કલેક્ટર દિગ્વિજયસિંહની તબાહી જોવા મળી રહી છે। બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ દિનુભોકા સોલંકી એ અચાનક રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને તેમણે કલેક્ટર ઉપર ગીર સોમનાથના કલેક્ટરના પરિવારની સાથેના સંપત્તિઓને લઈને પુરાવા સહિત દસ્તાવેજી પુરાવાઓ એ કલેક્ટર રાજકોટને આપ્યા હતા અને તેમણે કહ્યું હતું કે આ મામલે તમે કાર્યવાહી કરો। જો કે અનેક વખત જાહેર મંચ ઉપરથી નિવેદન આપતા ગીર સોમનાથના કલેક્ટરે એક વખત મંચ ઉપર એવું પણ કહ્યું હતું કે હું સોમનાથ દાદાનો નાનો એવો ભક્ત છું અને આ કાર્યવાહી હું કરી રહ્યો છું। અને જે તે દરમિયાન તેમણે એક કાર્યવાહી કરી હતી, એ કાર્યવાહી ખનીજ ચોરી જે થઈ રહી હતી તે દરમિયાન તેમણે ત્યાં કાર્યવાહી કરી હતી અને તેના કારણે ક્યાંક આખો આ વિવાદ અને વિખવાદ એ સામે આવ્યો છે। જો કે હોળી ધૂળેટીનો તહેવાર એ રંગોનો તહેવાર છે અને આ જ રંગોના તહેવારને ઉજવવા ઉત્સાહભેર ઉજવણી એ ગીર સોમનાથ કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી રહી હતી અને ત્યાં કલેક્ટરે અનોખા અંદાજની અંદર જોવા મળ્યા અને એ વિડીયો સામે આવતાની સાથે જ ગીર સોમનાથની અંદર ખળભળાટ છે કે એક તરફ આખો આવડો મોટો આ વિવાદ ચાલી રહ્યો છે, એ વિવાદની વચ્ચે આવા અંદાજની અંદર કલેક્ટર જોવા મળે, જે પ્રમાણે રોકસ્ટાર અંદાજની અંદર કલેક્ટર જોવા મળ્યા છે ને એ પ્રકારે એવું લાગી રહ્યું છે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જ્યારે સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા તે દરમિયાન તેમને જે છૂટછાટ આપવામાં આવી છે કલેક્ટરને તપાસની કાર્યવાહીની, ક્યાંક એના કારણે તેઓ ખુલીને હવે પોતાના અંદાજમાં જોવા મળ્યા છે। ભૂતકાળની અંદર ગરબે રમતા પણ આ કલેક્ટર જોવા મળ્યા હતા કે કાર્યક્રમની અંદર તેઓ પહોંચ્યા હતા અને તેમના એ ગરબાના અંદાજને જોઈને સૌ કોઈ ચકિત થઈ ચૂક્યા હતા અને ખાસ યુવાનો, કેમ કે તેમની સ્ફૂર્તિ જોઈને યુવાનો પણ એ શબ્દ થઈ ચૂક્યા હતા કે આ ઉંમરે પણ કલેક્ટર આ પ્રકારે ગરબા રમી રહ્યા છે। જો કે એ જ ઉંમરે કલેક્ટર ધૂળેટી રમતા પણ જોવા મળ્યા અને એ અનોખા અંદાજને લઈને અત્યારે ગીર સોમનાથની અંદર એ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે કે કલેક્ટર આ અંદાજની અંદર ધૂળેટી રમવા પાછળનું કારણ શું। સાથે સાથે અધિકારીઓની એક લોબીની અંદર પણ ચર્ચા થઈ રહી છે કે આટલા બધા વિવાદોની વચ્ચે, આટલા બધી ચર્ચાઓની વચ્ચે ગીર સોમનાથના કલેક્ટર છે, તેમ છતાં આ પ્રકારની ઉજવણી
એટલે રહસ્ય તો આ વાતની અંદર કંઈક ગહેરાઈ રહ્યું છે, પરંતુ ખેર એ રહસ્યોની વચ્ચે આ રંગોનો તહેવારની ઉજવણી તો થઈ, પરંતુ એ ઉજવણીના કલરો એ ક્યાંક નેતાઓની ઉપર પણ લાગી ચૂક્યા છે તેવું લાગી રહ્યું છે. તમારું શું માનવું છે ગીર સોમનાથની અંદર ચાલી રહેલા વિવાદોની વચ્ચે કલેક્ટરનો આ રોકસ્ટાર અંદાજને લઈને? તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.